મહત્વના સમાચાર પર નજર કરીએ તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। ખ્યાતિ કાંડ બાદ કેબિનેટમાં ચર્ચા થશે। આરોગ્ય વિભાગે લીધેલા પગલાં સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવશે। ત્યારે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। જી, આજની કેબિનેટ બેઠક મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે આવતીકાલથી રાજ્ય સરકારની 3 દિવસીય ચિંતન શિબિર જે છે તે સોમનાથ ખાતે યોજાવા જઈ રહી છે। તો આ ચિંતન શિબિરના જે મહત્વના મુદ્દા છે તેની પર બેઠકમાં ચર્ચા થશે। રાજ્યમાં સૌથી મોટો સવાલ કાયદો અને વ્યવસ્થાને લઈને ઉઠી રહ્યો છે। જે રીતે અમદાવાદની અંદર અને વડોદરાની અંદર જે રીતે સરેઆમ ખૂનની જે કિસ્સાઓ બન્યા ત્યારબાદ જે ફટકાર લગાવી છે, જેને લઈ અને અનેક જે પગલાં છે હવે પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે। તો એ જે મુદ્દા છે એ બંને મુદ્દા પર ચર્ચા થવાની છે। ખ્યાતિકાંડને લીધે આરોગ્ય વ્યવસ્થા પર અનેક સવાલ ઉભા થયા છે। અત્યાર સુધીમાં સરકારે 7 જેટલી જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો છે તેમાં PMY જે યોજના છે તેને ડિબાર્ડ કરી છે, પરંતુ જે તંત્ર છે તે સુદૃઢ કરવા માટે હજુ આગામી સમયમાં શું પગલાં લેવામાં આવશે તેને લઈને ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્યમાં મગફળીની જે ખરીદી છે તે ટેકાના ભાવે શરૂ થઈ છે, પરંતુ હજુ પણ અનેક સેન્ટર એવા છે કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ નથી। તેની સાથે જ વાત કરવામાં આવે તો DAP ખાતરના જે જથ્થા છે તેની પણ અછતને લઈને હજુ પણ અનેક જગ્યાથી પ્રશ્નો આવી રહ્યા છે। આ તમામ મુદ્દાઓ જે છે તેની પર આજે કેબિનેટ બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે। બિલકુલ, અગત્યની જાણકારી બદલ આભાર। તો આગામી 3 દિવસ યોજાનારી ચિંતન શિબિર બાબતે પણ ચર્ચા થશે।